વડોદરામાં રાવપુરા વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ એસએસજી હોસ્પિટલમાં ફરજ બજાવતી 3 મહિલા સ્ટાફની તબિયત લથડી હતી। ત્રણેય મહિલાઓને ચક્કર, ઉલટી, ડાયરિયા અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં પાલિકાની ખાદ્ય શાખા હરકતમાં આવી છે। રાવપુરામાં આવેલી પાણીપુરીની લારી પરથી પાણી, મસાલા અને પૂરીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે। સેમ્પલમાં રિપોર્ટ બાદ લારી ધારક સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાને પગલે શહેરમાં સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી સવાલો ઊભા થયા છે। દર્દીઓને પાણીપુરી ખાધા બાદ ગળા ઉલટીની તકલીફ હોવાનું જણાવી આવતા સારવાર માટે તેઓને દાખલ કરવામાં આવેલા અને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે। આ સિઝનમાં હું એ જ કહેવા માંગીશ કે બની શકે ત્યાં સુધી બહારનું ખોરાક લેવાનું ટાળે, ચોખ્ખાઈ રાખે, ગંદુ પાણી જ્યાં બી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે, ખાબોચિયા ભરાયેલા હોય તો એ પણ દૂર કરવાનો પ્રયત્ન કરે, તો આ પ્રકારના રોગો જે પાણીજન્ય રોગો છે ટાળી શકે।